ડાંગ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન વચ્ચે આહવા તાલુકાના કોટમદર ગામેથી આક્રોશના દ્રશ્યો સામે આવ્યા। અહીં વર્ષોથી પેન્ડિંગ દુબાવ નાળા અને રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોએ એક સાથે મળી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો। ગામમાં ઠેર ઠેર રોડ નહીં તો વોટ નહીં અને પુલ નહીં તો વોટ નહીંના બેનર્સ લગાવી વિરોધ કરવામાં આવ્યો। વહેલી સવારથી જ મતદાન મથકો પર સન્નાટો છે અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ પોતાના મતાધિકારનો ત્યાગ કરશે। પ્રેશર કરે છે કે રોડ નહીં તો મત નહીં, પુલ નહીં તો વોટ નહીં, આવું કરીને અમે પછી અમે ગામ ભેગા કર્યું। 2-3 દિવસ ભેગા કરીને અમે બધા ગામને હળી મળીને સાથે રાખીને અમે આ નિર્ણય લીધો કે આ વખતે આપણે બહિષ્કાર કરશું અને મતદાનનો બહિષ્કાર કરશું અને મતદાન નહીં કરશું, જેથી કરીને અમારું કંઈ તંત્ર ધ્યાન પર લે અને અમારું આગળનું રોડનું પુલનું કામ થાય। જો અમારું કામ નહીં થાય પુલ અને ગામનો રોડ તો અમે આવતી વિધાનસભા છે, સાંસદ સભા છે, એમાં પણ અમે અમારા ગામનો બહિષ્કાર રહેશે અને અમે અમારી રીતે જ ગામનું તંત્ર ચલાવશું।